તો કેમ છો મારા રેવણી તલાટીના યોદ્ધાઓ અને પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધાઓ? તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણે 100 દિવસ રણનીતિનો દિવસ છે, આજે 7મો. તો ગઈકાલે આપણે સંધિ વિશે, ગુજરાતી વ્યાકરણમાં સંધિ, કરંટ અફેર અને આપણે ગણિતમાં જે દશાંશ પદ્ધતિ અને વિભાજ્યની ચાવીઓ હતી એ વિશે માહિતી મેળવી. અને વિભાજ્યની ચાવીઓથી આપણે કઈ રીતે દાખલા સોલ્વ કરાય એ પણ જોયા હતા, પરંતુ તમને બતાવ્યા નતા કારણ કે આપણે ગણતરી કરી હતી. વધારે લખ્યું નતું, ખાલી ગણતરી જ કરી હતી. તો આજે આપણે વીકલી કરંટ અફેર છે, એટલે આપણે તમને જે 14 તારીખ, 15 ને 16 તારીખનું કરંટ અફેર બતાવ્યું એનું બતાવી દઈશું. એના પછી આપણે ગુજરાતી વ્યાકરણ અને ગણિત જોઈશું. એના પછી આપણે ભૂગોળમાં જે સૂર્ય વિશેનું છે, પૃથ્વીનું ભાગરૂપે કોઈક છે ને, એનો વિશે ટોપિક બતાવીશું આપણે. કારણ કે આજે કરંટ અફેર નહીં એટલે તમને ઝડપથી બતાવીશું, કારણ કે કરંટ અફેરમાં આજે વીકલી કરંટ અફેર છે. એટલે તો વિડીયો સાથે બન્યા રહેજો. તો અત્યારે અમે જઈશું કમ્પ્યુટર ક્લાસમાં, પછી આવીને આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું અને તમને બતાવીશું વીકલી કરંટ અફેર. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો આપણે કમ્પ્યુટર ક્લાસ કરીને આવીએ તો તમને બતાવી દઈએ અત્યારે 14 તારીખથી 16 તારીખનું કરંટ અફેર. કારણ કે વીકલી કરંટ અફેર હતું, આપણે 14 તારીખથી સ્ટાર્ટ કર્યું હતું, એટલે ઝડપથી તમને બતાવી દઈશું. આપણે કરંટ અફેર લખેલું છે, ખાલી બતાવશું, બોલીશું નહીં કદાચ. તો જોઈ શકો કે આપણે 14 તારીખનું છે કરંટ અફેર. આ બધું 15 તારીખનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે ને આટલું આપણે કરંટ અફેર લખીશું. તો વિડીયો સાથે બનાવી રહેજો. તો મળીએ આપણે ગુજરાતી વ્યાકરણમાં. આપણે કોઈ બી ટોપિક લઈને, તો આજે કદાચ આપણે વિભક્તિ લેશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ તો વાગી જશે એક ને આપણા વિભક્તિનું લેક્ચર મતલબ વાંચવાનું હતું, પણ વિભક્તિ આપણા ટોપિકમાં નહીં, એટલે આપણે વાંચી નહીં. તો આપણે છંદ વિશે આપણે જે માહિતી મેળવી હતી, તો છંદમાં આપણે જે માહિતી મેળવી હતી ને એની આપણે એક વખત રિવિઝન કરી દઈએ અને તમને બતાવી દઈએ કે રિવિઝન ફરીથી બતાવશું. એ તમને આપણે જે વિડીયોમાં બતાવી દઈએ પેલી વખત આપણે રિવિઝન કરી લઈએ. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ તો આપણે છંદમાં માહિતી વાંચી લીધું છે, તો જોઈ શકો તમે મિત્રો. તમને અગાઉ પણ બતાવી દઉં એટલે આપણે બતાવતા નહીં. આ નિયમો છે, તમને ઝડપથી બતાવી. થોડું અંધારું છે એટલે મિત્રો તમને બતાવું. પાછા જો અંધારું છે, અજવાળું છે, પણ હું વચ્ચે બેઠો એટલે. 10 શિખરી 17 અક્ષર મંદા કરતા 17, પૃથ્વી 17, અનુષ્ટુપ 32, મનહર 31, શાર્દુલ 19, સ્તગ્ધરા 21, હરિની 17, વસંતિલકા 14 ને ટોટક 12. માત્રા મેળ જો અપાઈ છે, દોહરો છે, હરિગીત છે, સવાઈ છે, ઝુલના છે, એ બધા એક ચરણમાં આવતા હોય છે, બરાબર. મંદા કરતા છે, હરિની છે, અનુષ્ટુપ છે. આ પ્રશ્ન રેવાની તલાટીમાં પ્રશ્ન તો છાયા તે વડના જેવી, ભાવ તો વદના સમા, દેવોના ધામના જેવું હોય, હૈયું જાણે મલ. એ પ્રશ્ન હતો મિત્રો. મનહર છે, શાર્દુલ 21, સ્તગ્ધરા છે, જોઈ શકો. ચોપાઈ છે, માત્રા મેળ છંદો છે, બધા માત્રાથી ગણવા પડે. 1 માત્રા 2 માત્રા એવી રીતે જોઈ શકો. 11 અક્ષરના છંદ, 12 અક્ષરના છંદ, 15 અક્ષર એવી રીતે બધા છંદો છે. આ માત્રા મેળ છંદો છે, એ પણ બહુ જ ડિટેલમાં આવેલા છે. તો આટલે સુધી આપણે કર્યા છે. અને જૂના છંદ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ તો વાગી ગયા છે 5 ને અત્યારે આપણે તમને ગુજરાતી વ્યાકરણ બતાવ્યું. થોડું અમુક કારણોસર તમને બતાવ્યું નહોતું, હું થોડું કામ હતું પછી આવીને સૂઈ ગયો હતો. તો આપણે મેથ્સ રીતિમાં કશું કર્યું નહીં, તો એના માટે આપણે બતાવીને તો આજે ગુજરાતી વ્યાકરણ અને કરંટ અફેરમાં જે વીકલી કરંટ અફેર હતું એ બતાવ્યું. તો આજ સુધી આપણે આટલું જ રાખીશું. અને આપણે 100 દિવસ રણનીતિનો દિવસ છે, આજે 7મો સંપૂર્ણ થાય છે. તો વિડીયો તમને કેવો લાગે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિશન તલાટી ન્યૂ ચેનલની. તો મળીએ આપણે બીજા દિવસે, મતલબ 100 દિવસની રણનીતિના 8મા દિવસે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. बहुत बहुत धन्यवाद.